નમસ્કાર પ્રેક્ષક મિત્રો, વાત કરીએ દહેગામ તાલુકાની. દહેગામ તાલુકામાં દારૂ સેવન ને અન્ય બીમારીના લીધે બેના મોત. લઠ્ઠાકાંડની આશંકા. લીહોડા ગામની ઘટનાને પગલે 108 એમ્બ્યુલન્સ સ્ટેન્ડઅપ બાય કરાઈ. 7 લોકો સારવાર હેઠળ, પૈકીના 3 લોકોની હાલત ગંભીર. રખિયાલ પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા ખાનગી રાહે બુટલેગરોની તપાસ શરૂ. દહેગામના લીહોડા ગામમાં દારૂના સેવનથી કાનાજી ઉમેશજી ઝાલા અને વિક્રમસિંહ રગતસિંહના શંકાસ્પદ મોત. દહેગામની ઘટનામાં FSL રિપોર્ટમાં મિથાઇલ આલ્કોહોલની માત્રા જોવા મળી નથી. પ્રાપ્ત માહિતી પ્રમાણે ખાલી પેટે દારૂ પીવાના કારણે મૃત્યુ થયું હોઈ શકે. ગઈકાલે પોલીસે કોમ્બિંગ ઓપરેશન કર્યું છે. પોલીસે 4 ગુના દાખલ કર્યા છે. 5 બુટલેગરોને રાઉન્ડ અપ કર્યા છે. જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે પણ પગલાં લેવાશે. પ્રતાપ નામના બુટલેગર પાસેથી દારૂ ખરીદ્યો હતો. બળવંતસિંહ ઝાલા, રાજુસિંહ ઝાલા, કાલાજી ઠાકોર, ચેહરજી ઝાલા, મગરસિંહ ઝાલા, વિનોદ ઠાકોર, વિક્રમ પ્રતાપસિંહ 7 જેટલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ, પ્રકોપ ન્યૂઝ, દહેગામ. દહેગામના લીહોડા ગામના કાલે 2 લોકોના દેહાંત પછી FSLમાં સેમ્પલ રિપોર્ટ્સ મોકલવામાં આવેલ હતી અને FSL માંથી જો ટેસ્ટિંગમાં સ્પષ્ટ રિપોર્ટ આવી ગયો કે આ સેમ્પલમાં મિથાઇલ આલ્કોહોલની હાજરી નથી. અને ફર્ધર ટેસ્ટિંગ અત્યારે FSLમાં ચાલુ છે. FSL રિપોર્ટ જો મળ્યા છે પોલીસમાં, આમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે મિથાઇલ આલ્કોહોલના હાજરી નથી આ સેમ્પલમાં. 2 લોકોના ડેથની ચોક્કસ કારણ માટે અત્યારે એક તો PM રિપોર્ટ થઈ ગયું. PM રિપોર્ટમાં પણ FSLની ફર્ધર ઇન્વેસ્ટિગેશન માટે પેન્ડિંગ રાખેલ છે. એન્ડ ઓફ ધ રેકોર્ડ એક્સપર્ટ સાથે જો વાત થઈ, એના એક તો કારણ ये હોઈ શકશે कि अगर खाली पेट ऊपर कोई दारू पिया हसे અને इसका हाइपोग्लिसेमिया होने के चांसेस बहुत ज्यादा है. हाइपोग्लिसेमिया होने के बाद डेथ होने का चांसेस भी है. एक FSL एक्सपर्ट ये कह रहा है कि ये अभी गांव में तो कोई इशू ऐसा है नहीं है, बट प्रिकॉशनरी मेजर में कल रात को पुलिस गांव में कोमिंग ऑपरेशन किया एंड जिस आदमी अफेक्ट हो सकता है वैसा लगा है, उनको पुलिस हेल्थ केयर में ऑब्जर्वेशन में रखा है. एंड एक बंदा अभी हॉस्पिटलाइज्ड है, वो भी अभी કોમ્બિંગ પોલીસ લગભગ 10 ટીમ બનાવીને ગામમાં અલગ અલગ જગ્યા કોમ્બિંગ કરવામાં આવેલ હતી અને કોમ્બિંગ દરમિયાન લગભગ 4 કેસ પોલીસ દાખલ કરેલ છે. एग्जैक्ट कारण जैसे मैं बता रहा था कि अभी FSL रिपोर्ट पे पेंडिंग है. कारण क्या है एग्जैक्टली बता नहीं सकते अभी. जैसे एक बार फोरेंसिक एक्सपर्ट रिपोर्ट आ जाए તો ચોક્કસ કારણ સામે આવશે. બિલકુલ નથી. પોલીસ જ્યારે પણ માહિતી મળે છે, પોલીસ રેડ કરે છે, વારંવાર કેસ દાખલ થાય છે. अगर PI का कोई भी गलती आएगा सामने तो डेफिनेटली आने ऊपर पगला लेવામાં આવશે. मैं अभी वही बता रहा हूँ, अगर किसी का इन्वॉल्वमेंट है डेफिनेटली उनके खिलाफ एक्शन लिया जाएगा. क्लियर कर છે કે આ લઠ્ઠો છે એની અન્ય કારણ FSL में बहुत क्लियर रिपोर्ट है कि આમાં લઠ્ઠા નથી, આમાં કોઈ મિથાઇલ આલ્કોહોલની હાજરી બિલકુલ નથી. અને જે રીતે મેં કીધું કે 5-6 લોગ જો હોસ્પિટલમાં છે એ પ્રિકોશનરી મેજર માટે પોલીસ હોસ્પિટલમાં રાખેલ છે અને તબિયત એકદમ ફિટ છે, કોઈ ઇશ્યુ નથી અને એની તરફથી કોઈ કમ્પ્લેન્ટ પણ નથી. કેટલા લોકોને રાઉન્ડ અપ કર્યા? અત્યારે પોલીસ પાસે મેં જેવી રીતે કીધું कि 4 गुना दाखिल किया पुलिस ने. 4 गुना में 5 आरोपी अपने पास कस्टडी में. कया बूटलेगर पासेથી ये बूटलेगर प्रताप करके है, इनके पास इन्होंने दारू लिया है. કેટલા ટાઈમથી ધંધો કરે છે? प्रताप लगभग अभी तो 1 महीने से धंधा चालू है एंड वारंवार पुलिस रेड करे છે प्रताप ऊपर. સર એક થિયરી એવી પણ છે કે ડોક્ટરે આ લોકોને એવું કહ્યું હતું કે તમારે દારૂ ન પીવું જોઈએ નહીંતર તમારો જીવ નહીં બચી શકે. એ કયા ડોક્ટર હતા સર? કયા ડોક્ટરને बताइए? ये अभी रिकॉर्ड ऊपर कोई बात नहीं है. जैसे कोई एस्टैब्लिश होगा, कोई मेडिकल रिपोर्ट सामने आवશે तो मैं जरूर आपके साथ शेयर करશું. કઈ જગ્યાએ જઈને દારૂ પીતા હતા? सॉरी, દારૂ કઈ જગ્યાએ જઈ અને પીતા હતા? એ ક્યાંથી લીધો હતો? दारू प्रतापભાઈ પાસે લીધો હતો. ठीक है, ये प्रतापભાई ના ઉપર પણ કાલે રાતે રેડ કરવામાં આવેલ છે અને દારૂ પણ કબજા કરવામાં આવેલ છે. કેવા પ્રકારની કાર્યવાહી થશે આ પ્રતાપ સામે? બુટલેગર છે, એ સામે કઈ કલમો લગાવવામાં આવશે? प्रोहिबिशन ना कलमों लगामा आवश्य અને अगर कोई अभी तक जैसे मैंने बताया मिथाइल अल्कोहल का सैंपल नहीं है, अगर तो अभी के लिए प्रोहिबिशन की गुना दाखिल होगा एंड कोई फर्दर रिपोर्ट में कुछ आएगा तो डेफिनेटली जरूरी कलम लगेगा.
હાલ પ્રતાપ પોલીસ કસ્ટડીમાં છે. સર આ જે ગામની ઘટના છે બાજુમાં જ અરવલ્લી જિલ્લો થાય છે અને એની બાજુમાં ફરી અમદાવાદ જિલ્લો થાય છે. આ બંને જિલ્લામાં અને એના સિવાયના કયા કયા જિલ્લાઓમાં સપ્લાય કરતા હતા? ને પ્રતાપ જો એ લોકલાઇઝ કરતા હતા અને એ ગામમાં જ સપ્લાય કરતા હતા. સર આના સિવાય દહેગામ શહેરની અંદર પણ વિદેશી દારૂ વેચાઈ રહ્યો હતો તો એ ગામ સિવાય દહેગામ શહેરમાં દહેગામ તાલુકામાં કોઈ તપાસ કરવામાં આવી રહી છે? બિલકુલ, બધી જગ્યાએ પોલીસ તરફથી રેડ વારંવાર કરવામાં આવેલ છે અને આગળ પણ દારૂડીઓ પર રેડ કરવામાં આવશે. આ પ્રતાપ દારૂ ક્યાંથી પોતે બનાવે છે. પોતે સર આપના જ્યુરિડિક્શનમાં છેલ્લા મહિનાની ઘટનાક્રમ લઈએ આપણે તો અનેક વાર દારૂ પકડાયો છે તો હવે આ ઘટના પછી આપણે એક્શન લેવાના તો જેથી કરીને આવી ઘટના ઓછી થાય. બિલકુલ, જેવી રીતે મેં કીધું, પોલીસ વારંવાર પ્રોહિબિશન કેસ કરે છે અને ફર્ધર ફ્યુચરમાં પણ વારંવાર કેસ કરતા રહે છે.